જય શ્રી કૃષ્ણ મિત્રો. તાજેતરમાં વીજ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે. ઉનાળો જાણે વધી રહ્યો છે અને ગરમી ખૂબ માઝા મૂકી રહી છે, ત્યારે આપણા સૌના ઘરમાં એસી તો જાણે ફૂલ સ્પીડમાં જ ચાલતા હશે. પરંતુ શું તમે જાણો છો કે એક નાનકડી ભૂલ આપણા સ્વાસ્થ્ય અને આપણા ખિસ્સા બંનેને નુકસાન કરી રહી છે? આપણામાંના મોટા ભાગના લોકોને 18 થી 20 ડિગ્રી ઉપર એસી સેટ કરવાની આદત હોય છે અને પાછા ઉપરથી બ્લેન્કેટ ઓઢીને સૂઈ જવાનું. જ્યારે ઠંડક વધી જાય અને ઠંડી લાગવા મળે એટલે આરામથી બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાય. પરંતુ શું તમને ખબર છે કે આનાથી કેવું નુકસાન થાય છે? આપણા શરીરનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જ્યારે આપણે એસીનું તાપમાન 22 થી નીચે કરીએ છીએ ત્યારે રૂમનું તાપમાન વધઘટ થવાને કારણે આપણા શરીરમાંનું બ્લડ સર્ક્યુલેશન એટલે કે રક્ત પરિભ્રમણ ધીમું પડે છે અને લાંબા ગાળે સાંધાના દુખાવા અને સ્કિનની એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. અને બીજી વાત એ કે જો તમે 26 ડિગ્રી કે તેનાથી વધારે પર એસી સેટ કરો છો અને સાથે ધીમો પંખો ચલાવો છો તો તે 20 ડિગ્રી જેટલી જ ઠંડક આપશે. પણ તેનાથી ફાયદો એ થશે કે વીજળીનું બિલ સીધું જ 20 થી 30% જેટલું ઓછું આવશે. જો 10 લાખ ઘરોની અંદર પણ રોજનું 5 યુનિટ વીજળી બચાવવામાં આવે તો આપણે ગ્લોબલ વોર્મિંગ સામે પણ લડાઈ જીતી શકીએ તેમ છીએ. તો મિત્રો, આજથી જ નક્કી કરીએ કે આપણે એસીને 26 ડિગ્રી પર સેટ કરીશું ને સાથે ધીમો પંખો પણ ચલાવીશું. આ કોમ્બિનેશન સૌથી બેસ્ટ છે, જેનાથી તમારું શરીર પણ સ્વસ્થ રહેશે, પર્યાવરણ પણ બચશે અને વીજળીનું બિલ જોઈને તમારું બ્લડ પ્રેશર પણ નહીં વધે. તો મિત્રો, જો આ માહિતી ઉપયોગી લાગે તો દરેક ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટ અને લાઈક કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.